તો આમોદના દેરોલ ખાતે ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસે ખેડૂતોના ટ્રેક્ટરો પાર્ક કરાવ્યા હતા। ટ્રેક્ટરો રોકાતા આમોદ જંબુસર સહિતના ખેડૂતો હવે પગપાળા કલેક્ટર કચેરી તરફ રવાના થયા છે। ખેડૂતો પોતાના પ્રશ્ન અને વિવિધ માંગણીઓને લઈ કલેક્ટર સમક્ષ રજૂઆત કરશે। પોલીસે ખેડૂતો માટે અદાણીની બસની વ્યવસ્થા કરી, પરંતુ ખેડૂતોએ બસમાં જવાનો વિરોધ કર્યો। પગપાળા કૂચને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર એલર્ટ બન્યું છે। ભરૂચ જિલ્લાના 6 તાલુકામાં જે ટ્રેક્ટર સ્વાભિમાન રેલી નીકળેલી હતી એને દેરોલ પાસે પોલીસ દ્વારા અટકાવવામાં આવી છે। ટ્રાફિકનું બહાનું આપીને ટ્રાફિકની અપરિસ્થિતિના સર્જાય એના કારણે અટકાવવામાં આવી છે। તો અને પોલીસ દ્વારા ટેમ્પો અને જે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, બસની ઉપર ખેડૂતોએ આદિત્ય બિરલા ગ્રુપનું બોર્ડ જોઈને અદાણી ગ્રુપનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે।